ખરેખર તો આ આખી વાત પોતા ઉપર આવી જાય. જો પોતાને લગ્ન લાગે અને એકવાર સાચું લાગી જાય, ગુરુ ઉપર વિશ્વાસ ને ગુરુ ગમ ઉપર વિશ્વાસ આવી જાય કે આ મારો બેડો પાર કરશે, અને જો એનો પોતાનો મનનો ગુરુ મન બની જાય અને જો એને ચિત્તમાં ચટકી લાગી જાય, બરાબર, તો અખંડ પરમાત્મા અને સગુણ પરમાત્મા બે એને હેલ્પ કરે જ છે, જાગ્રત જ છે, હાજર જ છે. પણ આની દાનત હોવી જોઈએ. દાનત કેવી હોવી જોઈએ કે ગમે એનો શબ્દ અડી ગયો તે નિંદર ન કરી શકવો જોઈએ, એનું નામ દાનત કહેવાય. શબ્દ અહીંથી લઈને ગયા હોય અરુણ બાપુનો, મયુર બાપુનો, તે ઘરે જઈને દીકરો મારો હુઈ ન શકવો જોઈએ. તો સમજી લો કે આ ચિત્તમાં ચટકી લાગી છે, એ મંથાને ચડી જવો જોઈએ. ઓહો, મને ક્યાં બેહાડી દીધો, હે રાખો માણા હતો, મને ક્યાં સ્ટેપ ઉપર બેહાડી દીધો. એવો ગુરુ સગુણ ગુરુનો અહોભાવ કરે અને નિર્ગુણ ગુરુને ભૂલે નહીં, બે ગુરુને એક કરી નાખે. સમજી લો, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ અને જેના રામકૃષ્ણ પૂજારે એને બેને એકત્ર કરી નાખે. અને પોતાને જ અંદરથી એવું હોવું જોઈએ કે આ સિવાય કાંઈ કરાય નહીં, આ સિવાય કાંઈ કરાય નહીં. કારણ કે બીજું જ બધું ઓટોમોડમાં છે, કુદરતી રચનામાં છે. બીજું બધી કુદરતી રચનામાં છે, ઓટોમેટિક થાય છે, ગુણે ગુણમાં વર્તી જ રહ્યું છે. હવે સત્તા ઉપર વિશ્વાસ આવી જાય, ગુરુ ઉપર વિશ્વાસ આવી જાય, સત્તા ઉપર વિશ્વાસ આવી જાય તો હકીકતે હાલે છે, હકીકતે હાલે છે. ઈચ્છા નિવૃત્તિ ઓટોમેટિક થઈ જાય. પણ એક વાર સત્તા ઉપર વિશ્વાસ ગુરુએ જે બિહાર દીધો હે ત્યાં એકવાર જો બેહી જાય અને વિશ્વાસ આવી જાય તો હજી સુધી કોઈ સંતોને કાંઈ ઘટ્યું નથી, કાંઈ થયું નથી, અને એ રૂપમાં સમાઈ ગયા છે. સમજી લે. પણ આ વાત પોતા ઉપર આવી જાય પછી એમાં ગુરુ કાંઈ કરી શકે નહીં. સમજી લે. પછી એ અહીંથી શાન લઈને ગયો હોય, ભાન લઈને ગયો હોય, ગુરુ શબ્દ લઈને ગયો હોય, એને એ પોતાને આમ અંદરથી એવી એસી લાગી લગન કે મીરા ઉગી મગન. જે લગન લાગીને મગન થઈ ગયા કાંઈ વાંધો નથી આવ્યો હજી સુધીમાં. આ જો બેઠા નમૂના બરાબર, જેને લગન લાગી એને મગન થઈ જ ગયું છે. આ મુદ્દો જ એવો છે કે આમ હાથને આમ પકડે તો ઓલા હામો હાથ આમ પકડે, બે તો છે નહીં. સમજી લો, ગોતવા ગોતવાની ચીજ બે તો છે નહીં. પણ આને ખરેખર દાનત હોવી જોઈએ. મારે આ વખતે છૂટી જ જવું છે, છૂટું છે, છૂટો જ છે એમ તો. પણ એની તડપ હોય ને, તડપ પ્યાસ, તો પરમાત્મા દયાના સાગર છે, સદગુરુ દયાના સાગર છે. સમજી લેજો. એકવાર એને સાચું લાગી જાય અને મંડાઈ જાય તો મને તો એમ લાગે તમારા સ્વરૂપ આગળ કાંઈ કોઈ આવે એમ નથી લાગતું. સમજી લો, કાંઈ નડે એવું નથી. પણ તમને અડી જવા જોઈએ એવો એમાં. કારણ કે આ મુદ્દો એવો છે, સદગુરુનો મુદ્દો એવો છે. અને અઘરું કેટલું નથી દેખાતું, અહીંયા શેર વસાવી દેવું છે. દેખાય એમાં તો વસી જાય. બોલો સદગુરુ દેવની જય. તું બોલ. અરે હું પછી બોલીશ. ના બોલ. બહારથી હવે બાપુ બધા બોલો. આચાર્ય શ્રી ના પછી ગોરધનભાઈ ઓલા ભાઈ બધાય બોલશે, બધાયને બોલો, બધાય બોલશે ને. તમે બોલો ને, તમે બોલો. બોલો ગોરધનભાઈ, પેલા તમે થોડુંક બોલો, વાંધો નહીં. તમને આપ્યું છે તો એ બાજુ આવ્યું છે તો બધાય એવી રીતે લાભ આપો. કેમેરો ચાલુ છે. અહીંયા બેવું છે. અહીંયા આવતા.